આજે તો વિનુભાઈ કે આપણે ભરેલા કારેલાનું શાક બનાવવું છે, તો એણે વિનુભાઈએ બાફવા કારેલા મૂકી દીધા છે અને મારે થોડુંક સિલાઈ કામ કરવા જવાનું છે ને વેદુને ડૉક્ટરને કાર્ડ આપીને શુભેચ્છા પાઠવવા માટે જવાનું છે, તો અમે પહેલાં ત્યાં જઈ આવીએ. તો પહેલાં અમે પહોંચી ગયા છીએ મેડમ પાસે, બાજુની ક્લિનિકમાં જ, જ્યાં વેદુ મેડમને કાર્ડ આપીને ડૉક્ટર્સ ડેની શુભેચ્છા પાઠવશે. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ દવાખાને, ને દવાખાનું કામ પતાવીને અમે પહોંચી ગયા પાછા ઘરે. ત્યાં એટલી વારમાં વિનુભાઈના કારેલા બફાઈ ગયા છે અને એક બાજુ મહેમાન આવ્યા હતા, મૂકી દીધી ચા, અને જોયા તો મસ્ત મજાના સમોસા હતા. મેં ને વિનુભાઈ સમોસા ખાય અને કારેલાના મસાલાની તૈયારી કરી લીધી, જેમાં નાખી દીધું છે સીંગ, ચવાણું, લસણની ચટણી, હળદર, મીઠું, જીરું, ખાંડ અને થોડુંક લીંબુ અને તેલ નાખી ધાણા ભાજી નાખીને મસ્ત મજાનો મસાલાને હવે આપણે ચોળી લેશું, જેથી કરીને મસ્ત મિક્સ થઈ જાય. પછી આપણે એને સારી રીતે ભરી લેશું. તો ત્યારે વિનુભાઈ મસાલો કારેલામાં ભરે છે અને હવે એક બાજુ વિનુભાઈએ કરી દીધો છે વઘાર ચાલુ, અને મેં બીજી બાજુ લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે, જેથી કરીને શાક રોટલી આપણે બંને સાથે મસ્ત રેડી થઈ જાય અને સાથે બેસીને જમી લઈએ. તો એટલામાં જ વિનુભાઈની વાતુમાં થઈ ગયું છે શાકનો વઘાર, અને હવે શાક પણ થઈ ગયું છે રેડી. અને હવે હું મારી રોટલી કરી દઉં છું ચાલુ, જેથી કરીને અમે બધા સાથે બેસીને મસ્ત જમી લઈએ. તો શાક તો બની ગયું છે ને હવે હું બનાવું છું મારી રોટલી. તો રોટલી જો મારી બની જ ગઈ છે, અને એક બે રોટલી બની જાય ત્યાં તો આપણું જમવાનું થઈ ગયું છે રેડી. કારેલાનું શાક, રોટલી, છાશ, ડુંગળી, ટમેટાં અને મસ્ત મજાના ગુલાબજાંબુ, પાપડ, આ મસ્ત ગુજરાતી ડીશ ભરેલાનું કારેલાનું શાક, રોટલી, સરસ ડીશ તૈયાર છે. તો વિડીયો પસંદ આવે લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો.